નમસ્કાર ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। અત્યારે અમદાવાદથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સરખેજના સક્રી તળાવમાં યુવકો ડૂબ્યાની આશંકા। 3 થી 4 યુવકો તળાવમાં ડૂબ્યા હોવાની આશંકા છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પ્રહલાદનગરની ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ડૂબેલા એક યુવકને બહાર કાઢવામાં આવ્યો છે તો 3 થી 4 જેટલા યુવક ડૂબ્યા હોવાની જાણકારી છે, જેમાંથી એક યુવકને બહાર કાઢવામાં આવ્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। ત્યારે અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ જાણકારી આપી રહ્યા છે ઘટના સ્થળ પરથી જ। સચિન, 3 થી 4 યુવકો કેવી રીતે ડૂબ્યા એ પણ જાણવું છે, સાથે સાથે એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે। શું એની હાલત અત્યારે કેવી છે, કોઈ વાતચીત થઈ શકે તેમ છે, શું જાણકારી મળી રહી છે, સંપૂર્ણ વિગતો? જિજ્ઞાસા, અત્યારે હું જે દ્રશ્યો તમને બતાવું છું, આ સક્રી તળાવ જે સરખેજ ગામમાં આવેલું છે, આ સક્રી તળાવમાં 4 જેટલા યુવકો અહીંયા નાહવા પડ્યા હોવાની માહિતી છે અને એના આધારે જે યુવકો હતા એ યુવકો ડૂબ્યા છે। હવે 4 યુવકો ડૂબવા પાછળનું જે કારણ છે, શું છે, એ હજુ સુધી સંપૂર્ણ વિગતો સામે નથી આવી રહી, પરંતુ આખો જે મામલો છે, મામલામાં 2 જે યુવકો છે એમને બહાર કાઢવામાં આવ્યા છે। હા, તો આપણી સાથે એક વ્યક્તિ પણ છે જે અહીંયા એમને બચાવવા માટે કૂદ્યા હતા। શું ઘટના બની હતી એ કંઈક તમે થોડુંક કહી શકો છો? હું ગાયત્રીનો બલવંત પરમાર છું। હું મને થોડી ત્યાંથી નીકળ્યો નથી, મને થોડી જાણ થઈ તો મને એક હર્ષદભાઈ કરીને મને જણાવ્યું કે અહીંયા તમારા 3 છોકરા પડ્યા છે। તો હું એકદમ મને પૂછ્યું કે તમને તરતા આવડે છે? તો હું અંદર એકદમ કૂદી પડ્યો। હું અંદર પડ્યો ત્યારે મને લાગ્યું કે અંદર છે કોઈ। ઓકે, હા, બસ। તો પાણી બહુ ઊંડામાં જતા રહ્યા હશે અને કેટલી વાર થઈ હશે આ ઘટનાને જે તમે જોયું? આ ઘટનાના અત્યારે કમસે કમ કલાક ઉપર થઈ ગયું। ઓકે, અને 4 જણા હતા એટલો આઈડિયા છે? અત્યારે હા, નહીં, 3 જણા। 3 જણા છે। ચોથો હતો, એ ચોથો એકદમ દોડીને બહાર નીકળી ગયો। સામે દુકાન છે ત્યાં એકદમ દોડીને કહેવા ગયો તો કે આમાંથી કે 3 જણા કે કૂદી પડ્યા છે એકદમ। હા, એને મને પોતે જાણ કરી એટલે હું અહીંયાથી નીકળ્યો તો હું અહીંયા અંદર પડ્યો। ઓકે, એટલે તમે જ્યારે પ્રયાસ કર્યો ત્યારે તમારા હાથમાં કંઈ આવ્યું? ના, મારા હાથમાં કશું જ ના આવ્યું અને તરત જ ફાયર બ્રિગેડ આવી છે અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું છે? થઈ ગયું। અચ્છા, કેટલા લોકોને બહાર કાઢ્યા છે એવો કોઈ આઈડિયા છે અત્યારે? હાલની અંદર 2ને કાઢી નાખ્યા છે। બંને મૃત અવસ્થામાં છે? એમાં જે પહેલો જે કાઢ્યો છે વિશાલ કરીને, એની થોડી સાજી શક્યતા ખરી છે, બીજાની બહુ શક્યતા નથી। તો જિજ્ઞાસા, જોઈ શકો છો તમે, તમારું શું નામ કહ્યું તમે? મારું નામ બલવંત પરમાર। બલવંતભાઈ જે છે અહીંયાના સ્થાનિક છે અને જ્યારે એમને મેસેજ મળ્યા, જે 4 યુવકો હતા એમાંથી એમની જે માહિતી છે એ પ્રમાણે કે 4 યુવકો હતા એમાંથી એક યુવક એમને કહેવા માટે આવ્યો અને ત્યારબાદ જે પ્રયાસ એમના દ્વારા પણ કરવામાં આવ્યો, પરંતુ પાણી અહીંયા ખૂબ ઊંડું છે અને સમય થોડોક સાંજનો થઈ ગયો હોવાથી તેમણે જોયું કે અંદર કોઈ છે તો ખરું, પરંતુ વધારે તેઓ કશું કરી નહીં શક્યા અને આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં એક યુવક જે છે, 2 યુવકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી એક યુવક જે છે એ કદાચ એના બચવાના ચાન્સીસ છે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પરંતુ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ પાસેથી જે સંપૂર્ણ માહિતી મળે એ આધારે જે છે એ સમાચારની પુષ્ટિ થઈ શકે। પરંતુ અત્યારે હાલ તમે જોઈ શકો છો કે જે ટીમ છે ફાયરની, એ ટીમ ફાયરની સતત જે રેસ્ક્યુ અને સાથે જે ડેડ બોડીઝ છે કે જે ડૂબી ગયા છે એમને બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે અને લગભગ 1 કલાકથી પણ વધારેનો સમય થઈ ચૂક્યો છે અને જે પ્રયાસ છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ એક મોટી ઘટના, કારણ કે આ જે તળાવ છે, તળાવની ફરતેનો આખો વિસ્તાર પણ હું તમને બતાવું કે જે તળાવ છે એ તળાવમાં તમે બધી જ બાજુ જે છે એ વોલ જોઈ શકો છો, દિવાલ જોઈ શકો છો અને એ જે સામેની પણ તમે દિવાલ જોશો તો દિવાલની હાઈટ ખૂબ વધારે છે, એટલે ત્યાંથી પણ આવવું એટલું સરળ નથી અને આખું જે તળાવ છે એની પેરીફેરી તમે જોશો તો ફરતે હું આખું બતાવું તમને, એ તળાવમાં પણ જે પ્રકારે દિવાલો છે અને જે પ્રકારે આખું તળાવ અહીંયા ડેવલપ કરવામાં આવેલું છે, ત્યારે અહીંયા આ યુવકો કેવી રીતે પહોંચ્યા એ પણ એક મોટો પ્રશ્ન છે અને અહીંયા ફેન્સિંગ પણ તમે જોઈ શકો છો। જિજ્ઞાસા, બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે અમારા સંવાદદાતા ઘટના સ્થળ પરથી દ્રશ્યો બતાવ્યા છે। 4 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી 2 યુવકને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હજુ પણ ફાયરની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે।